કોંગ્રેસ દ્વારા આજે વરાછાના હીરાબાગ પાસે પાકિસ્તાનના વડાપ્રધાનના પુતળાને બૂટ ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો હતો અને તેની હાય હાય બોલાવવામાં આવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અવારનવાર પોતાનું બયાન આપીને બદલી જાય છે, જેના કારણે આખરે સુરતના કોંગ્રેસ સમિતિ દ્વારા તેમના પુતળાને બૂટ ચપ્પલનો હાર પહેરાવી તેની હાય હાય બોલાવવામાં આવી હતી. સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ પાસે કોંગ્રેસ દ્વારા બપોરે 3:30 થી 4 વાગ્યાના અરસામાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેઓએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સામે અનેક આક્ષેપો કર્યા હતા. નવાઝ શરીફ અવારનવાર પોતાનું બયાન બદલી નાખે છે અને આખરે બીજેપી સરકાર પર કોંગ્રેસ સમિતિ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે જે હાલની સરકાર પાકિસ્તાનને પીખી નાખવાની વાત કરતી હતી તે સરકાર આજે ક્યાં છે? આવા અનેક સવાલો સાથે આખરે ભાજપની ટીકા કરી હતી. મારું નામ છે દિનેશભાઈ સાવલિયા. દિનેશભાઈ, કઈ જગ્યાએ કાર્યક્રમ મૂકવામાં આવ્યો છે? કાર્યક્રમ વરાછા રોડના હીરાબાગ વિસ્તારમાં કાર્યક્રમ રાખવામાં આવેલો. શાનો કાર્યક્રમ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ કે જે વારંવાર પોતાની વાત પરથી પલટી જાય છે અને પાકિસ્તાન દ્વારા જે ભારતમાં ત્રાસવાદ ફેલાવવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી ભારતના ઝંડા બાળવામાં આવે છે, આઈએસઆઈનું સંગઠન છે એ પણ સક્રિય થઈ ગયું છે. તો જે વાત પરથી પલટે છે એના વિરોધમાં અમે અહીંયા નવાઝ શરીફનું પૂતળું બનાવી અને એને જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો છે. કાર્યક્રમથી એમની સાથે એમને તો સંદેશ આપવા માંગીએ જ છે, પણ કેન્દ્રમાં રહેલી 1 વર્ષ પહેલા જે અહીંની ભારતની સરકાર બની છે, ભારતીય જનતા પાર્ટીની જે અચ્છે દિનની વાત કરતી હતી, શું આ અચ્છે દિન પાકિસ્તાન માટે છે? શું આ અચ્છે દિન આઈએસઆઈના ત્રાસવાદ માટે છે, અલગતાવાદીઓ માટે છે? એ પણ એક પ્રશ્ન છે. 56 ઇંચની છાતીની જે વાત કરતા હતા તો આજે એ લોકો ક્યાં છે? આપણા સૈનિકો પણ મરે છે અને આપણા ખેડૂતો પણ મરે છે. ચૂંટણી પહેલા એમણે એક સૂત્ર આપેલું, મર જવાન મર કિસાન, એમને સાર્થક કરતા હોય એવું અમને લાગે છે. તો એમના વિરોધમાં અમે આ કાર્યક્રમ આપેલો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.